ભરૂચ જિલ્લા આહિર સમાજના 8મા સમૂહ લગ્ન ઉત્સવનું ભરૂચ દુધાળા ડેરી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્ન ઉત્સવમાં 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર, ખજાનચી નટવરભાઈ આહિર સહિત ભરૂચ જિલ્લાના આહિર સમાજના કારોબારી કમિટીના સભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ સમૂહ લગ્નમાં ઉત્સવમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આપણો જિલ્લો મજબૂત થાય, આપણો ગુજરાત મજબૂત થાય અને આપણું રાષ્ટ્ર મજબૂત થાય। કોઈ પણ સમાજમાં સંગઠનાત્મક ભાવ હોય એટલે એની તાકાત અનેરી હોય છે। એક એકલો કશું કરી શકતો નથી અને આ સંગઠિત સમાજના કારણે જ આજે અમે જોઈ રહ્યા છે કે સમાજના જે કંઈ અલગ અલગ તાલુકામાં કે જિલ્લામાં અલગ અલગ ગામમાં રહેતા આ ગોપાલક મંડળના આહિર સમાજના લોકો અહીં એકત્ર થયા છે અને એક સુંદર સંગઠિતની જે ભાવના કેળવાઈ રહી છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। હું આહિર સમાજ પ્રમુખ દિનેશભાઈ આહિર ભરૂચ જિલ્લામાં 8મા સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે દરેક દંપતીને અમે શુભકામનાએ છે। આ વખતે ભરૂચ જિલ્લામાં 8મા સમૂહ લગ્નમાં અલગ અલગ ગામમાંથી ઝઘડિયા છે, કરાળ છે, અંડાળા છે, દિમોદરા છે એવા ગામોમાંથી નવદંપતીઓ લગ્નમાં જોડાયા છે અને આ લગ્નની અંદર આવતા વર્ષે બી એમના સમૂહ લગ્નમાં સાથ સહકાર મળે એવી અમે વિનંતી કરીશું અને નવદંપતીઓને અમે કમિટી તરફથી આશીર્વાદ આપીએ છીએ।